અમદાવાદના નરોડા વિસ્તારમાં ઠગ ટોળકીએ વેપારીઓને ચૂનો લગાવ્યો। અનેક વેપારીઓને એમએસએમઈ લોન અપાવવાના બહાને 58 લાખની છેતરપિંડી કરી। ભારત સરકારમાં અને મોટા રાજકીય નેતાઓ સાથે ઓળખાણ હોવાનું કહી આરોપીઓએ છેતરપિંડી કરી। અદાણી માઇન્સ તેમજ એચએનપીસીમાં કોન્ટ્રાક્ટ આપવાનું કહી આરોપીએ છેતરપિંડી કરી। મોટા રાજકીય નેતાઓ સાથે ફોટો બતાવી વેપારીઓને આરોપી ફસાવતો હતો। વેપારીઓએ છેતરપિંડી મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અમારા અસીલ છે, એમને એમએસએમઈ લોનની પ્રોજેક્ટ લોન માટે રાહુલ પ્રિયદર્શી જે કેપ્ટન પોતે બતાવે છે એમ કરીને 6 કરોડની લોન માટે અમને અરજી કરેલી હતી। એમાં 6 લાખ રૂપિયા એડવાન્સ કાલે 11/10/2025ના રોજે 2 થી 3 વાગ્યાની વચ્ચે આપેલા હતા, બરાબર છે। અને પછી અમને ચેરમેન છે નરોડા આઇકોનના, એમને જાણ કરી બાજુમાં કે આ ભાઈ એકદમ ફ્રોડ છે, एकदम चीटर છે, બહુ લોકોના પૈસા લઈ લીધેલા છે। मेरे से 6 लाख रुपए दिया हूँ मैं कैश, और मेरे को एमएसएमई का लोन के बारे में इन्होंने जानकारी दिया और बड़े बड़े लोगों की फ़ोटो दिखा के मेरे को ऐसा बताया कि मैं ये सब काम करता हूँ और सब मंत्रालय मैंने ही बैठा के दिया हुआ है। एमएसएमई का मंत्री वो जो मेन मंत्री है वो भी मेरा ही नियुक्त किया हुआ है। कितने की लोन देगा, क्या क्या फ़ायदा होगा उसके अंदर? उसमें मेरे को बोला था 6 करोड़ की लोन दूंगा और उसमें 3 करोड़ तो आपको सब्सिडी मिलेगी और 3 करोड़ रुपए आपको 3 साल बाद में EMI आएगी।